બનાસકાંઠાના વડગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાતાઓને રીઝવવા માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે આજે વડગામના એપીએમસી નજીક ભાજપ દ્વારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। મંચ પરથી સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા ગુજરાત વિરોધી તત્વોનો સફાયો કરવામાં આવ્યો છે અને ગુજરાતની જનતા હવે બધું સમજી ગઈ છે। કોંગ્રેસના શાસનમાં બનાસકાંઠાના લોકો સૌથી વધુ પીડાયા હતા। પાણી માટે લાંબા અંતર સુધી જવું પડતું હતું, જ્યારે ભાજપ સરકારે રોડ, પાણી અને વીજળી જેવી સુવિધાઓ ઘરે ઘરે પહોંચાડી છે। ખેડૂતોના ખાતામાં દર વર્ષે સહાય રૂપે 6,000 રૂપિયા જમા કરાવવામાં આવે છે। વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે જો કોઈ 100 રૂપિયા લઈને આવે તો લઈ લો, પરંતુ મત તો ભાજપને જ આપજો। હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું। તેમણે આરોપો લગાવ્યા હતા કે કેટલાક તત્વો રાજ્યમાં અશાંતિ ફેલાવવા માટે કામ કરી રહ્યા છે। ગરબા જેવી પરંપરાને જો શાંતિથી ઉજવવી હોય તો આવા તત્વોને દૂર કરવાના રહેશે। સભા દરમિયાન વડગામના રાજકારણને લઈને પણ આડકતરા પ્રહાર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને જિગ્નેશ મેવાણી પર નિશાન સાધતા નિવેદન આપ્યું હતું કે ગામના વિકાસમાં અવરોધ ઊભા કરનારા લોકોને હવે લોકો જવાબ આપશે। આ રીતે વડગામની સભામાં ભાજપે વિકાસના મુદ્દા સાથે જ વિરોધ પક્ષ પર તીખા પ્રહાર કર્યા હતા। ત્યારે ચૂંટણી પહેલા બનાસકાંઠાનું રાજકારણ હવે વધુ ગરમાયું છે। બહેનો મારી જોડે પાક્કું પાક્કું જો ભાઈઓએ પાણી ભરવા પાછું દૂર તક નથી જવાનું, દૂર તક તમારે જવું પડશે, એટલે જાગવું તમારે પડશે બહેનો। તમને કહો કે આ વર્ષે ગુજરાતમાં માં અંબાની ભક્તિ કાજે ગુજરાતના નાગરિકો કેટલા વાગ્યા સુધી ગરબા રમ્યા? આખી રાત ગરબા રમ્યા કે ના રમ્યા? હા, રમ્યા બહેનો? આ આખી રાત ગરબા કયા શાસનમાં તમે રમી શકો? અને ભૂલ ચૂકમાં બી જો આમાંની એક બી આઈટમ અંદર ઘૂસી ગયો તો શું થશે? હા, શું થશે? આ ગરબા તમારે રમવા પહેલા જ બંધ કરાવવા માટે નીકળનાર લોકો છે, એટલે હું તમને કહેવા આવ્યો છું કે હવે તો સાવધાન થઈ જવો। ગામે ગામ આ વર્ષોથી આપણા હકના રૂપિયા ખાધેલા લોકોને હિસાબ કરવા માટે આપણે સૌએ એક થઈને બુલંદ અવાજ જોડે આપણા ગામની અંદર ઘૂસતાની સાથે આટલા વર્ષ સુધી જ્યાર સુધી રાજ કર્યું ત્યાર સુધી ના આપણે રોડ રસ્તા આપ્યા, ના લાઈટ આપી, ના પાણી આપી, ના સ્કૂલો આપ્યું, ના કિસાનોના હિતના 6,000 રૂપિયા આપ્યા। હવે આ બધી જ વસ્તુ તમને મળવા માંડી ત્યારે એમના પેટમાં શું દુખે છે ભાઈ? શું ગુજરાતને પાછું એમને આ જ પરિસ્થિતિઓ પર લઈ જવું છે આપણે? હા, આપણે ગામની અંદર દરેક ગામમાં તમે જોયું હશે કે ગામમાં સારું કામ કરવા વાળા લોકો જ્યારે ગામમાં કોઈ વાડી બનાવે, મંદિરની સ્વચ્છતા કરાવડાવે, ગામમાં કોઈ વ્યક્તિ અગર દૂષણ કોઈ જગ્યા પર ફસાયો હોય તો એને સીધા રસ્તે લાવવા માટે પ્રયાસ કરે। ગામમાં વડીલોને લઈને તીર્થયાત્રાએ નીકળવાનું હોય, આ બધા જ કામો ગામના 98% લોકો સાથે ભેગા થઈને કરતા હોય। પણ દરેક ગામમાં તમે જોયું હશે કે કોઈ બી સારું કામ કરવા તમે જ્યારે નીકળો ત્યારે 2-4-1400 ગામમાં એ રૂપવા આવે જ કે નથી આવતા ભાઈ? પૂરેપૂરા આવે આવી 2-4-14? હા, ગામમાં આવી 2-4-14 હોય? બધા જ ગામમાં સમાજોમાં બી 2-4-14 હોય કે સારા કામ રોકવાનો જ પ્રયત્ન કરે? તો અમારે રાજનીતિમાં આવી 2-4-14 તો હોય કે ના હોય? હે, એ 2-4-14 ને સીધું કરવાનું કામ ગુજરાતના નાગરિકો
મજબૂતાઈથી કરવા માટે મક્કમતાથી નિર્ધાર લઈ લીધો છે અને હું આજે કહેવા આવ્યો છું તમને સૌને કે આખા ગુજરાતમાં એક બી જિલ્લાઓમાં આ કોંગ્રેસ આપ્યા પાપ્યા તાપ્યા કોઈની બી જિલ્લા પંચાયતની એક બી જિલ્લા પંચાયત આ લોકો ભેગા મળીને બનાવી નથી શકવાના. કારણ કે ગુજરાતના નાગરિકોએ આ ચૂંટણીમાં નક્કી કરી લીધું છે કે આ વખતે તો ગુજરાતના વિરોધીઓને એકદમ ફાઇનલ હિસાબ કરી જ લેવાનો છે. અને એ ફાઇનલ હિસાબ કરવામાં આ વડગામના નાગરિકો, શું તમે ભારતીય જનતા પાર્ટીના આ વિકાસની સાથે કમલ ખીલાવવા માટે તૈયાર છો? પાક્કો? આવી કોઈ 1400 તમારા વિસ્તારમાં બી આવવાનો પ્રયત્ન કરે તો જેમ આપણે ગામમાં સારું કામ કરવા નીકળેલા લોકો 1400 ને નથી સાંભળતા, તેમ તમારે રાજનીતિમાં આવી 1400 ને એક કાનથી સાંભળીને બીજા કાનથી નિકાલવાની આદત રાખવી પડશે. રાખવી પડશે કે નહીં ભાઈઓ? તો હું તો એ જ વિનંતી કરવા આવેલો તમારી પાસે. હમણાં અમે વડગામમાં ફરી રહ્યા હતા અહીંયા આવતા પહેલા, અને વડગામમાં ફરતા ફરતા રસ્તામાં અમુક ચૂંટણી કાર્યાલયો આવી, અને આ ચૂંટણી કાર્યાલયમાં પહેલી કાર્યાલય આવી પંજાની કાર્યાલયની હાલત જોઈ. કાર્યાલયમાં મોટું બોર્ડ લાગેલું હતું, પંજો ઊંધો લટકેલો હતો. નીચે કાર્યાલય જોઈએ તો સપાચક એક માણસ સોગંદ ખાવા માટે નતો. થોડા આગળ ગયા, કારણ કે ઝાડુ અને પંજો એ બધાની કાર્યાલય બાજુમાં હોય, કારણ કે મોડી રાત્રે ભેગા થઈને રાજ્યમાં નાનું મોટું કંઈક કરવાનું હોય, અશાંતિ ફેલાવવાની હોય તો બધા ભેગા થઈને ફેલાવવી પડે. તો ઝાડુમાં તો એવી પરિસ્થિતિ છે કે ઝાડુ તમામ રીતે ગુજરાતભરમાં સફાચક થઈ ગયું છે આ વખતે. અને તમે જોયું કે નહીં, આ ઝાડુએ આપણા ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માટે કરોડો રૂપિયાના હવાલા ગુજરાતમાં પાડ્યા હતા. બનાસકાંઠાનો દીકરો છું અને બનાસકાંઠાના નાગરિકોએ, બનાસકાંઠાના વડીલોએ મારા જીવનમાં અનેક દુઃખોમાં, અનેક સમસ્યાઓમાં, અને જીવન જીવવાની કલા હોય કે સામાજિક ક્ષેત્રે કામ કઈ રીતે કરવું જોઈએ તે બધી જ દિશામાં બનાસકાંઠાના આગેવાનોએ, બનાસકાંઠાના વડીલોએ મને હંમેશા માર્ગદર્શન આપ્યું છે. બનાસકાંઠાના પ્રત્યેક નાગરિકોના ઋણ મારા માથા પર છે. અને આ જીવન નાની મોટી ગમે તેવી સમસ્યાઓ હોય, હું તમારી જોડે ઊભો છું, તમારા માટે ઊભો છું, અને હંમેશા તમારી સાથે રહીને તમારા નાના મોટા ગમે તેવી સમસ્યામાં તમને લોકોને મદદગાર થવાનો પ્રયત્ન કરીશ. મારી માતાઓ, મારી બહેનો, મારા વડીલો, મારા મિત્રો, આપ સૌ લોકોને વિનંતી છે કે વડગામના ગામે ગામ સુધી વિકાસની ઝડપ હજી વધુ ઝડપથી પહોંચે તે માટે ખૂબ જ સીધા, સરળ અને સીધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપીને રાજ્ય સરકાર તમારા સૌના ગામડાઓ સુધી હજી નવી અનેક વ્યવસ્થાઓ પહોંચાડવા માંગે છે. પણ વચ્ચે લોકો એ તમારો હક છીનવવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરતા હોય છે. એવા બધા જ લોકોને હટાવીને ભારતીય જનતા પાર્ટીનું ગામની અંદર ફૂલ ખીલાવીને, દરેક ગામની અંદર ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીને ગામે ગામ સુધી વિકાસની ઝડપ હજી વધુ ઝડપી બનાવીએ, એવી જ હું સૌને વિનંતી કરવા અહીંયા આવ્યો છું. મારી આપ